નમસ્કાર, હું ભાવના ચૌહાણ. આપ જોઈ રહ્યા છો આપનું વિશ્વસનીય ઓસ્કર ગુજરાતી ન્યૂઝ બુલેટિન. પાટણ જિલ્લાના રાધનપુરથી ધર્મ અને આધ્યાત્મિકતાને ઉજાગર કરતા આસ્થાભર્યા સમાચાર સામે આવ્યા છે. જૈન ધર્મની આરાધનાની નગરી તરીકે જાણીતા રાધનપુરમાં પાવન ચાતુર્માસ માટે 78થી લઈને 97 વર્ષની વયના સંત સાધ્વીજી ભગવંતોની પધરામણી થતાં સમગ્ર નગર ભક્તિના રંગે રંગાઈ ગયું છે. સંત સાધ્વીજી ભગવંતોના પાવન ચરણસ્પર્શથી રાધનપુરની પુણ્યભૂમિ જાણે વધુ પાવન બની હોય તેવો ભક્તિમય માહોલ જોવા મળી રહ્યો છે. રાધનપુરના ગૌરવ અને જૈન શાસનના તેજસ્વી રત્ન એવા પરમ પૂજ્ય આચાર્યદેવ શ્રી અભયદેવ સુરીશ્વરજી મહારાજ સાહેબ અને પરમ પૂજ્ય આચાર્યદેવ શ્રી પિયુષભદ્ર સુરીશ્વરજી મહારાજ સાહેબ બંને રાધનપુરના પનોતા પુત્ર છે. રાધનપુરની પવિત્ર ધરતી પર જન્મેલા આ બંને આચાર્ય ભગવંતોએ પોતાનું સમગ્ર જીવન જ્ઞાન, ત્યાગ, સાધના અને સંઘ સેવામાં સમર્પિત કર્યું છે. 78 વર્ષની વંદનીય વયે પણ અતૂટ ઉત્સાહ સાથે જૈન શાસનની સેવા કરી રહેલા આ બંને પનોતા પુત્રો વર્ષો બાદ પોતાની જન્મભૂમિ રાધનપુરમાં ચાતુર્માસ માટે પધાર્યા છે. તેમના આગમનથી રાધનપુરવાસીઓ અને જૈન સમાજમાં ભારે આનંદ અને ભાવનાત્મક લાગણી જોવા મળી રહી છે. આ સાથે રાધનપુરની કુલદીપિકા સમાન બે વંદનીય સાધ્વીજી ભગવંતોની પણ પધરામણી થઈ છે. 97 વર્ષની વય અને 77 વર્ષના દીક્ષા પર્યાય ધરાવતા પરમ પૂજ્ય સાધ્વીજી શ્રી નિરૂપમ શ્રીજી મહારાજ સાહેબ તથા રાધનપુરમાં જ જન્મેલા આશરે 92 વર્ષની વયના પરમ પૂજ્ય સાધ્વીજી શ્રી સદ્ગુણા શ્રીજી મહારાજ સાહેબ ચાતુર્માસ માટે રાધનપુર પધાર્યા છે. 90 વર્ષથી વધુની વયે પણ તપ, સંયમ, સાધના અને ધર્મ આરાધનામાં અડગ રહેનારા આ સાધ્વીજી ભગવંતોના આગમનથી રાધનપુરવાસીઓમાં ભક્તિ અને ગૌરવની લાગણી જોવા મળી રહી છે. રાધનપુરની આ દીકરીઓએ પોતાના તપ, સંયમ અને શાસન સેવાથી સમગ્ર જૈન સમાજનું નામ રોશન કર્યું છે. તેથી જ તેઓ રાધનપુરની કુલદીપિકા સમાન બની છે. આ પાવન ચાતુર્માસમાં પરમ પૂજ્ય નીતિ સુરીશ્વરજી, મુના સમાજના કુલ 25 સાધ્વીજી ભગવંતો તેમજ પરમ પૂજ્ય સાધ્વીજી શ્રી સદ્ગુણા શ્રીજી મહારાજ સાહેબના 4 શિષ્યાઓ પણ રાધનપુર પધાર્યા છે. આ તમામ સાધ્વીજી ભગવંતોની ઉપસ્થિતિથી રાધનપુરમાં આગામી દિવસોમાં ધાર્મિક અને આધ્યાત્મિક પ્રવૃત્તિઓનો માહોલ વધુ ગાઢ બનશે. ચાતુર્માસ દરમિયાન રોજ સવાર સાંજ પ્રવચન, તપસ્યા, ધાર્મિક કાર્યક્રમો અને જ્ઞાનગોષ્ઠીઓનું આયોજન કરવામાં આવશે. આટલી ઊંચી વયે પણ તપ, જપ, સ્વાધ્યાય અને ધર્મ આરાધનામાં લીન રહેનારા સંત સાધ્વીજી ભગવંતોના દર્શન અને પ્રવચનનો લાભ લેવા રાધનપુર સહિત આસપાસના ગામોમાંથી મોટી સંખ્યામાં શ્રાવક શ્રાવિકાઓ ઉમટી રહ્યા છે. સંત સાધ્વીજી ભગવંતોની પાવન પધરામણીથી રાધનપુરની ધરતી ભક્તિ, શાંતિ અને આધ્યાત્મિકતાના રંગે રંગાઈ છે. મંગલિક બોલો એમ કે છે કેવું ના હોય. રૂમમાં તાળું મારશું ત્યાં બિલાડીના બચ્ચા બોલે. કશું જ નહીં. અપારની રૂમમાં હતી એની જાતે જવું ચાલતી. બધાને તો આવવું પડે. चला रास्ता हो गया. अच्छा नमो सिद्धाणं नमो आयुर्याणं नमो वज्राय नमो सर्वसाय
येसो पंचनमस्कार सर्वपावपणासनं मंगलानं च सर्वेषु नमो दुर्वार रागादि वैरिवारानिवारणाय महावीराय कन्नड्येच सुरेंद्रेच कौशिके पादसंग्रह निर्विशेषमनस्काय सिद्धि स्वामी मंगलं ब्रह्माण्ड मंगलं गौतम मंगलं स्तुति श्री गुरु गौतम समरे उपसर्गाक्षर प्रसन्नता में ते सर्व मंगल मांगल्यं सर्व कल्याणकारि ज्ञानं सर्व धर्माणां ईश्वर पंचकर सर्व प्रसन्न मंगलांचे सर्व ओम लक्ष्मी ओम